प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो खिन। लाख तली लाल एडिया, मेरे जीव के ये ही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन। पलन वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन। मेरे जीव के ये ही जीवन। अब लीला हम जाहिर करें, ज्यों सुख सैया हृदय धरे। पीछे सुख होसी सबन, पसरसी 14 भवन। पसरसी 14 भवन। अब लीला हम जाहिर करें। प्रणाम सुंदर साहब जी, प्रणाम। आप हक श्रीराजी महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी आ वाणीना माध्यम थी आपने अखंड परमधाम अने आ संसार बंनेनी पहचान करावे छे तुलना करीने। एक सत्य एक झूठ। खबर क्यारे पड़े साचुं अने खोटुं एनी खबर क्यारे पड़े ज्यारे कसोटीना एरण पर घसाय ने त्यारे खबर पड़े। आपने आ संसार अत्यारे बिल्कुल सत्य भासे छे, लागे छे ने साचो। आ संसारना सर्व संबंधो आपने साचा भासे छे। આપણે પોતે છીએ એવું આપણને ભાસે છે, અનુભૂતિ થાય છે કે હું છું। મારી સંવેદનાઓ, મારી લાગણીઓ, એને મને અહેસાસ થાય છે। ક્યાંક રડીએ છીએ, ક્યાંક હસીએ છીએ, ક્યાંક સુખી છે, ક્યાંક દુઃખી થઈએ છીએ। કેમ? આપણી સંવેદનાઓનો આપણને અનુભવ થાય છે। એટલા માટે આપણને આ જગત સત્ય ભાસે છે નહીં, ભાસે છે। खबर क्यारे पड़े? जब परम सत्य नी समझ आवे त्यारे खबर पड़े के आ तो झूठ छे। अने झूठ छे एनी खबर पड़े पछी आपणे एने संग्रह न करिए। जेम के आपड़ा लग्न थया ए दिवसे आपड़ा फोई के मासी के काकी कोई के एक सोनानी वींटी भेट आपी थी। लग्न थया 30-35 वर्ष पहला सोनानी वींटी आपने भेट आपी। लग्न में अपने लॉकर में घर में तो रखाय नहीं, आवा लाग थई गया है ने, એટલે રાખવાની ક્યાં? લોકર માં। પછી આપણા ઘર પ્રસંગ આવ્યો, દીકરા કે દીકરીનું લગ્ન થવાનું આવ્યું, એટલે એમ થાય કે પેલી વીંટી ભગાવીને નવી વીંટી અથવા નવો બીજો કોઈ દાગીનો કરાઈએ। લઈને પહોંચ્યા સોની પાસે કે ભાઈ અમારે આ ભગાવી છે અને આના બદલે મને બીજો દાગીનો કરવો છે। સોની કસોટીના પથ્થર પર ઘસે અને ઘસીને તરત કહી દે, ખબર છે ને કસોટીનો પથ્થર બધા સોનીના ઘેર જવાવાળા છે, પેલો કાળો પથ્થર આવે, કાળા પથ્થર પર પેલો ઘસે એટલે સોનું હોય ને તો પીરો ડાઘો પડી જાય નહીં, અને પિત્તળ હોય તો આમ કરે એટલે ભૂસાઈ જાય। કસોટીના પથ્થર પર સોનીએ પેલું ઘસ્યું, ઘસીને કહે છે ભાઈ આ તો તમારું ખોટું છે। અત્યાર સુધી શું માનતા હતા? સાચી વીંટી છે એટલા માટે લોકરમાં મૂકી રાખી હતી। આજે સોનીએ કહી દીધું આ ખોટી છે। હવે ભાઈ 25 વર્ષ પહેલા ફૂઈએ કે કાકીએ આપી હતી, હવે જેને ઠપકો એ ના કરાય કે તમે 25 વર્ષ પહેલા મને ખોટી વીંટી, અરે મેં તો સાચી આ હતી જ નહીં, મેં આપી હતી। એ તો એ કબૂલ કરે કઈ અને કહેવા જવાય ખરું 25 વર્ષ પછી આપણાથી? હવે શું કરશો? ફરી લોકરમાં જઈને મૂકી આવશો એને? હવે શું કરીએ આપણે એને? એટલો ગુસ્સો આવે ને ત્યાં હોનીના ઘરમાંથી જ ઘા કરીએ, ફેંકી દઈએ રોડ, વાહ છેતરી ગયા। પાછી લોકરમાં મૂકવા ના જઈએ।
જ્યારે આપણને ખબર પડે કે આ સંસાર, આ સંબંધો, આ બધું મારું જે કંઈ છે એ બધું જ જૂઠ છે, અને પછી દિલમાં ભરી રાખીએ. આ કસોટીના પથ્થરમાં એ સમજાવે છે કે જેને તું તારું સમજી રહી છે કે સમજી રહ્યો છે એ હકીકતમાં જૂઠ છે. તો સત્ય શું છે? તો એક પરમાત્મા સિવાય બીજું કશું જ સત્ય નથી. એ એકમાત્ર પરમ સત્ય છે. વેદ શું કે છે? બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. શાસ્ત્રો કે છે ને આપણને બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. પરમાત્મા સત્ય છે અને સંસાર મિથ્યા છે. અને આ મિથ્યાને કેવા લાગ્યા છીએ આપણે? હાય હાય, જરાય છૂટતું નથી. રાજી કે છે અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે. હવે હું તમને કે છે આ હકીકતની બધી વાતો સમજાવું, સત્ય અને જૂઠ બંને તમને હું પરખાવું, બંને તમને સમજાવું. અને જે મારી સખીઓ, મારી રૂહો છે, પરમધામની આત્માઓ છે, એ જ આ વાતને દિલમાં ધારણ કરશે. શું આ સંસારમાં જેટલા માનવ તન છે એ બધાની અંદર આત્મા છે? આ સંસારમાં જેટલા માણસો માનવ તન છે, પશુ પક્ષીઓની વાત તો ભૂલી જાઓ. અરે કેટલાય ધર્મવાળા તો એમ કે છે કે પશુ પક્ષીઓમાં પણ આત્મા છે. એક તરફ એમ કહેવાય છે કે આત્મા દ્રષ્ટા છે, જીવ કરતા છે, ભોગતા છે. આ તો સમજાય છે ને? બધા જ ધર્મ વાળા આ વાત સમજાવે છે કે આત્મા દ્રષ્ટા છે, જોવા વાળી, અને જીવ કરતા પણ છે અને ભોગતા પણ. કરે એ ભોગવે, કરતા છે માટે ભોગતા છે. અચ્છા, માનવ તન અને માનવ તનની ખાસ વિશેષતા શું છે? આ જગતમાં અનેક જીવો છે, પશુ પક્ષીઓ પણ છે, જલચર થલચર માપ બાર જીવો, જેને આપણા શાસ્ત્રમાં 84 લાખ પ્રકારના જીવ કીધા. એવું સાંભળ્યું છે ને આપણે સૌએ કે 84 લાખ યોનિમાં ભટકવું પડે, 84 અવતાર ભોગવીને આપણે આજે માનવ તનમાં આવ્યા છીએ. આવા તો આપણે કેટલી જગ્યાએ આ શબ્દો સાંભળ્યા હશે. 1,84,000 ફેરા તારે ફરવા પડશે. શબ્દ કાને તો પડ્યો હશે ક્યાંક ને ક્યાંક. તો 84 લાખ ફેરા એટલે શું? અનેક આ જીવો, એમાં પણ જીવ છે, પશુ પક્ષીમાં પણ જીવ છે, કૂતરા બલાડામાં પણ જીવ છે, જલચર થલચરમાં પણ જીવ છે, અને આપણી અંદર પણ જીવ છે. જીવના અનુસંધાને શું એ પશુ પક્ષીના જીવમાં ને આપણા જીવમાં કોઈ અંતર છે? ના. જીવ જીવ છે, પશુમાં હોય કે માણસમાં હોય, જીવ કોમન છે. અને જીવના કાર્યો કેટલા? 4. કયા કયા? ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. બધા જ જીવ ભયથી ગ્રસિત છે. બધાને ભય છે, ડર છે. શાનો? મૃત્યુનો ભય છે, આવતીકાલનો ભય છે, સલામતીનો ભય છે. આપણે બધા ભયભીત છીએ કે નિર્ભય છીએ? આપણે બધા ભયભીત છીએ કે નિર્ભય છીએ? બધા ભયભીત છીએ આપણે. બેંકમાં થોકડીઓ હું કેમ મૂકી આવો છો? ભયભીત છો. આવતીકાલે શું કરશું? ગળા થઈ જઈશું, બીમાર થઈ જઈશું, અચાનક કંઈક તકલીફ આવી જશે, પૈસા વગર શું કરશું? બેંકમાં જમા કર્યા કરો. કેટલા જોઈ છે? અનલિમિટેડ. એનો કે માપ હોય? ઓછા જ પડે ને. ગમે તેટલા હોય તો અહીંયા આ ભય. આહાર, આવડા બેન કે તમારે ચા પી પડે? અરે ખાવું એ પડે જ મારે. હાચે હાચે મારે 3 ટાઈમ ખાવું પડે ભાઈ. શરીર તો તમારે જેવું જ છે મારી અંદર, કે થોડો ફરક છે એમાં. આહાર, આપણે બધા આહાર લઈએ છીએ.
નિંદ્રા બધા જ ઊંઘીએ છીએ અને બધા વંશવેલો આગળ વધારીએ છીએ, પ્રજોપ્તિ કરીએ છીએ. ભય, નિંદ્રા, આહાર, મૈથુન આ 4 કરીએ જે આપણે કરીએ છીએ. પશુઓ કરે છે તો પશુઓમાં આપણામાં અંતર શું? એ પશુઓમાં ને આપણામાં અંતર શું? એ પણ 4 કાર્ય કરે છે. એક કૂતરું પણ, એક બલાડું પણ, કઈક આ જગતના કોઈ પણ જીવ હશે, પશુ પક્ષીઓ પણ હશે, તો એ 4 કાર્યો કરે છે. ભય, નિંદ્રા, આહાર, મૈથુન આપણે કરીએ છીએ તો આપણા મનનામાં શું અંતર? અને મિથ્યા પોતાને પીઠ થપથપીએ છીએ. હા હા, માનવ તન, ઉત્તમ તન, ઉત્તમ મનખો, આ હીરા તન. જવડું ભાઈ હોગે પોતે પોતાની જાતે ડાપણ કરી આપે, હું તો બહુ હારો એમ ને એવું. તો માનવ તન ને ઉત્તમ તન કેમ કહેવામાં આવી ભાઈ? કંઈક તો કારણ હશે ને. બાકીના બધા જ જીવ એ ભોગતાઓની છે. માનવ તનમાં કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે એ કર્મના ફળ ભોગવવા માટે એ અનેક અવતારોમાં જાય. અને એમાં કેટલાક કર્મ એવા પણ હશે કે જે માણસ બનીને ભોગવવા પડે, એટલે વરી પાછો કારકને માણસ બને, વરી પાછો અવતારો ભોગવવા માટે જાય. આ કર્મ કર્યા એ ભોગવવા માટે પાછો જયા કરે. આ કોણ? જીવ. આવા અનંત જન્મમાં ભોગ ફર્યા કરે. એના જે કર્મો કર્યા હોય એના હિસાબે જેટલા અવતારોમાં જવાનું થાય એમાં જાય, વરી પાછો માનવ તનમાં આવે, વરી પાછો જાય. આ જન્મ મરણના ચક્કરમાં પડ્યા જ કરે અનંત કાલથી. પણ માનવ તનમાં કરેલા કર્મોનું જ ફળ ભોગવવું પડે. એક વાઘ કે સિંહ હોય, આખી જિંદગી અનેક જીવોની હત્યા કરે, એને એના અવતારો ભોગવવા પડે ના. એ સિંહ કેમ બન્યો? માનવ જીવનમાં કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે સજા છે, ભોગવવા ગયો છે. એને વિવેક નથી, એનો ખોરાક પશુઓનું મારણ છે એટલા માટે મારીને ખાય છે. પણ એ ઘરમાં સ્ટોક નથી કરતો કે લાય તને આજે હરણ મળે છે તો 8-10 મારી નાખું, પછી ભરી રાખે, આખું વરહ ખાવા થશે. એવું કરે? ભૂખ લાગે એટલે જ જાય. આપણે કેટલા બધા વર્ષોનું ભેગું કરી રાખીએ નહીં? આવતી સાલ દુકાળ પડે તો ચલો 1 વર્ષનું, ના કદાચ 2 વર્ષ સળંગ દુકાળ પડ્યો તો સંગળ્યા કરો. માનવ જીવનમાં કરેલા કર્મના ફળ સ્વરૂપે અનંત અવતારોમાં જન્મ મરણના ચક્કરમાં આ જીવ પડે. તો સાથે સાથે માનવ જીવનને એ પણ ફેસિલિટી મળી છે કે તું તારા જીવન કાળ દરમિયાન પરમાત્માને ઓળખી લે તો આજથી જ જન્મ મરણના ચક્કર તારા માટે પૂરા. મોક્ષ જેને કહેવાય, મુક્તિ જેને કહેવાય, પાર થઈ જવું જેને કહેવાય, એ ફેસિલિટી પણ માત્ર માનવ તનમાં જ છે. માનવ તન સિવાય અન્ય કોઈ તનની અંદર રહેલો જીવ કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકતો જ નથી. ધર્મની જરૂરિયાત અહીંયા આગળ આવી. આ ધર્મની પાયો અહીં નખાયો કે આપણને એ સમજ આવી કે આ માનવ જીવન જ આપણને ભવસાગરથી પાર કરવા માટે મળેલું છે. હવે આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? જે ઉદ્દેશથી માનવ તન મળ્યું છે એ ઉદ્દેશ તો આપણે વિસરી ગયા. કરવાનું હતું એ ભૂલી ગયા, નહોતું કરવાનું એ કરી રહ્યા. કરવાનું શું હતું? સમજાય છે ને મારી વાત? હવે સમજમાં આવે ભાઈ? માનવ તન એક માત્ર એવું તન છે કે જેમાં આપણે નિષ્કામ કર્મ થઈને, કર્મ વગરનો કોઈ રહી ના શકે, પણ નિષ્કામ કર્મ થઈને કર્મના બંધનમાંથી મુક્ત થવાય અને ભવસાગરથી અન્ય કોઈ ન થઈ શકે. હવે એ માટે શું કરવાનું? આપણે જયંતિભાઈની કથા સાંભળવાની નહીં?
પાર થઈ જવાય ને? બિલકુલ ના થવાય. જ્યાં સુધી શબ્દ આચરણમાં ના આવે ત્યાં સુધી શબ્દનું કોઈ મહત્વ રહેતું જ નથી. એકવાર એક ગામના કોઈ પૂજારી હશે, બસમાં મુસાફરી કરતા હતા. બહુ સારા વક્તા, મારા જેવા ડાયા. બસમાં મુસાફરી કરતા હશે, કંડક્ટરે ટિકિટ લીધી અને ભૂલથી 50 રૂપિયા વધારે પાછા આપી દીધા. સમજાય છે? હવે પૂજારી કહે છે પાછા આપું કે ના આપું? કંડક્ટરને ક્યાં ખબર પડવાની છે? એને આપ્યા છે તે ભોગવે. 50 રૂપિયા ખીચામાં મૂકી દીધા. હવે અંદર કચવાટ થાય છે કે હું તો પૂજારી, કે હું તો વક્તા છું, હું જગતને શિખામણ આપું છું, હું ખીચા મૂકી દઉં છું. આ તો યોગ્ય ન કહેવાય. સ્ટેશન આવતા પહેલા 50 રૂપિયા કાઢીને કંડક્ટરને પાછા આપી દે. ભાઈ ભૂલથી તારે 50 રૂપિયા મને વધારે અપાઈ ગયા છે. કંડક્ટર કહે મહારાજ મેં ભૂલથી નથી આપ્યા, જાણી જોઈને 50 વધારે આપ્યા હતા. કે તમારી વાર્તાઓ તો યુટ્યુબમાં હું રોજ તમારી કથા સાંભળતો હતો. સમજણ પડી? યુટ્યુબમાં તમારી ચર્ચા તો હું રોજ સાંભળતો હતો, પણ મહારાજે જોવું તો કે મહારાજ ખરેખર આચરણમાં છે કે નથી, એટલે મેં જાણી જોઈને તમને 50 પાછા આપ્યા હતા. 50 પાછા આપીને તમે મારું દિલ જીતી લીધું. સુંદર સાતજી, રાજજી રોજ ડગલે ને પગલે આપણી આ પરીક્ષાઓ લઈ રહ્યા છે કે તારો ઈમાન કેટલો છે. બોલવું સહેલું છે, આચરણમાં મૂકવું ભારે છે. ઈર્ષા નહીં કરવી, નિંદા નહીં કરવી, દ્વેષ નહીં કરવો, અહંકાર નહીં કરવો, લોભ નહીં કરવો, લાલચ નહીં કરવું. એવું બોલવાનું સરસ લાગે આપણને. અહીંથી જેવા ઉભા થયા હતા એમ ના એમ, તો પછી આ કથા કશું જ કરે નહીં. આ વાર્તા, ચર્ચા આપણા જીવનમાં કોઈ જ ફાયદો ના આપે જો આના કારણે આપણા જીવનમાં પરિવર્તન ના આવે. અને પહેલું પરિવર્તન કોનામાં આવવું જોઈએ? તમારામાં નહીં, પહેલું મારામાં આવવું જોઈએ. મને બોલવાનો અધિકાર ત્યારે છે જ્યારે મારામાં એ પરિવર્તન આવે. બાકી મને બોલવાનો પણ અધિકાર નથી. જ્ઞાનેશ્વર ગોળ ખાવાનું બંધ કર્યું ત્યારે પેલા છોકરાને કીધું બેટા તું ગોળ ના ખાતો. ગુરુ ગોળ ખાઈને ગામને કઈક ગોળ ના ખાતો ચાલતું હશે? પેલા પોતે આચરણમાં મૂક. આ તો વાતો કોને કે છે? જે માથે લેશે તેને કહું છું. કેટલું સ્પષ્ટ રાજજી કે છે, માથે લેશે તેને કહું છું, બીજા માં ધરજો દોષ, તમે તમારી માયામાં સહેજે ભોગવજો સુખ. મજા કરો જાઓ. તમને કહેતો જ નથી. રાજજી કે છે કોને કહું છું? માથે લેશે તેને. દિલમાં લે ને ઝાટકો લાગી જાય તો કામનું. બાકી તો ક્યારના ચર્ચા સાંભળીએ આપણે. કેટલા વર્ષ થઈ ગયા નહીં? ઓ કદાચ સરકાર ક્યારે આવ્યા ભાઈ આપણી વચ્ચે? તો 87 ની આસપાસ સાબરકાંઠામાં ચર્ચાઓ ચાલુ થઈ. ઓ 14 વર્ષે ને 25 વર્ષ, 40 વર્ષના થયા આપણે તો. 40 વર્ષથી સાંભળ કરીએ છીએ. પરિવર્તન ના આવે તો વાણી શું કરે ભાઈ? વાણી શું કરે? દવા કામ નથી કરતી. ડોક્ટર પાસે જઈને દવા લઈ આવ્યા, બાટલી લઈ આવ્યા, સાહેબ તમારી દવા કામ નથી કરતી. ડોક્ટર કહે છે દવા પી લીધી કે ના લીલી હતી? સમજણ પડી? ડોક્ટર કે દવાઈ પીલી थी कि ना લીલી હતી? પીલી નથી સાહેબ. अरे मैं ये नहीं कह रहा हूं तूने पी लिया था. अरे नहीं मुझे पी लिया नहीं था, टाइफाइड था. समझाय છે? કરો છું. પેલો કે દવાઈ પી લી थी એ કે ના લીલી હતી. અરે પી लिया था. अरे કે ના મને પીલિયો નતો થયો, મને તો ટાઇફોઇડ થયો હતો. શું કરો? વાણી વાંચી હતી? ના.
ઘેર લઈ આવ્યા હતા? હો. શું કરતા હતા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ક્યાંથી ફેર પડે આપણામાં સાહેબ? અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે. રાજી કહેવાય હું તમારી સમક્ષ એ અક્ષરાતીત પરબ્રહ્મની લીલા જાહેર કરું છું. કેમ? મારી પરમધામની આત્માઓ એને દિલમાં ધારણ કરશે. પાછો પ્રશ્ન મુદ્દો રહી ગયો આપણો કે આ જગતમાં જેટલા માનવ તન છે શું બધાની અંદર આત્મા છે? ના. This is for choosable person, not in everyone. આ પસંદગીના વ્યક્તિઓ માટે છે, not for everyone. આખા જગત માટે નહીં. અને એટલા માટે કીધું કે ત્રણ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. આ ચુઝેબલ પર્સન કોણ? બ્રહ્મ સૃષ્ટિ. હવે માનવ જીવનમાં આત્મા તરીકે આપણે માને કે આપણે દાવો લીધો કે મારી અંદર બ્રહ્મ સૃષ્ટિ છે, હું પરમધામની આત્મા છું, એવો દાવો લીધો. અને પછી બધા જ જીવના માફકના બધા જ કર્મો કર્યા. આ તમે તેનું સુખ લેવાનું હતું, સંસાર તાતનના માધ્યમથી જે લેવાનું હતું એ લીધું. પછી જીવ અમખંડ થઈ જાય નહીં આપણો? ના થાય. કારણ કે જે કરવાનું છે તો આપણે કર્યું જ નહીં. સુખ ક્યાંથી મળે? ધની શાબાશ ત્યારે કે છે, અરે વાહ, તે મારા બતાવેલા માર્ગ ઉપર ચાલી નીકળી, ધન્ય તને જા, તને હવે અખંડ મુક્તિ. પીછે સુખ હોસી સબન. અને જ્યારે મારી બ્રહ્મવાણી આખા જગતમાં જાહેર થશે, આખો સંસાર એ સાંભળશે, પસરસી 14 ભવન, ત્યારે 14 લોકના બ્રહ્માંડમાં બધેને આ સંદેશ પહોંચશે કે અક્ષરાતીત પરબ્રહ્મ આ જગતમાં આવી ગયા. સુખ નહીં લે. આજે આપણને મોકો છે, આજે તક છે. આજે લીલા કોણ કરી રહ્યું છે? આજે આપણી વચ્ચે લીલા કોણ કરી રહ્યું છે? શું પ્રાણનાથજી મરી ગયા? આપણી વચ્ચેથી ક્યાંક ચાલ્યા ગયા? ક્યાંય બેસી ગયા છે ઝૂલા ઉપર? એટલે મેં પહેલા કહ્યું હતું, મહારાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક નથી. પ્રાણનાથ આજે પણ આપણી વચ્ચે જ લીલા કરી રહ્યા છે. આ કોણ બોલી રહ્યું છે? ભૂલથી એ વિચારતા હો કે આ વાણી ચર્ચા કરવાનું જયંતિભાઈને આવડે કે વિજયભાઈને આવડે તો ખોટું. હેસિયત નથી અમારી. આ બ્રહ્માંડમાં કોઈની હેસિયત નથી કે આનો એક શબ્દ બોલી શકે. આ બોલાવડાવે કોણ? પ્રાણનાથ. આ લીલા કોણ કરે છે? પ્રાણનાથ. આપણા દિલ સુધી પહોંચાડે કોણ? પ્રાણનાથ. આપણી સમજમાં કોણ લાવે? પ્રાણનાથ. બાકી સમજાય પણ નહીં. શું કે છે રાજજી? પીછે તાલા કુંજી દો ઉદય, ऐ दई खोलने की कल. તાળું ચાવી બે આપે, હાથે હાથે ખોલવાની અક્કલે આપી. સહુર સમજવાની ક્ષમતા આપી આપણને. અને જેને આ સમજવાની ક્ષમતા આપી એને આ વાણી સમજ્યા. બાકી આ જગ્યા પર બેસીને આ શબ્દ એક પણ બોલવાની આ બ્રહ્માંડમાં કોઈની હેસિયત નથી. મારી તો ક્યાંથી આવે? લીલા કોની ચાલી રહી છે? પ્રાણનાથજીની. આજે પણ લીલા તો એ જ કરી રહ્યા છે. અબ સુનિયો બ્રહ્મશિષ્ટ વિચાર. જો હવે કોના માટે કહી રહ્યા છે રાજજી? સ્પેશિયલ ચુઝેબલ પર્સન. અબ સુનિયો બ્રહ્મશિષ્ટ વિચાર. એ મારી પરમધામની આત્માઓ, તમે આ વાતને સમજો. જો કોઈ નિજવતની સિરદાર, આ નિજવતની એટલે શું? અખંડ પરમધામથી જે રૂહો છે એના માટે કે છે. હવે કહી રહી છું,
स्पेसिफिक फॉर यू, खास स्पेशल तमारा माटे। अब ब्रह्म सृष्टि, अब सुनियो ब्रह्म सृष्टि विचार। जो कोई निज वतनी सिरदार, शु के छे अपना, अपनो धनी श्री श्यामा श्याम, अपना वासा है निज धाम। आ बात दृढ़ करी लेजो कि मारी आत्मा नो धनी अक्षरातीत पूर्ण ब्रह्म छे। अपनो धनी श्री श्यामा श्याम, अपना वासा है निज धाम। आ मोयद, आ फतेहपुर, क्या गुजरात, क्या इंडिया, क्या ब्रह्मांड ए मारू मूल वतन नथी। आपणे विजिटर छीए अहीं आगळ अने मानी बैठा छे के मारे तो सिटीजनशीप आई गई छे। खरेखर छीए विजिटर। समझाय छे ने? ए तो बहुत सारी रीते समझाय। पटेलना बच्चाने ना समझाय तो खत्म थई गयुं यार। આપણે છીએ વિઝિટર અને માની બેઠા છીએ કે સિટીઝન। આ જગતમાં આ આપણું નથી। આ ઘર કોનું હતું? રમણભાઈનું। હવે કોનું થઈ ગયું? સુરેશભાઈનું, પ્રકાશભાઈનું। અને વળી પાછું કાલે કોનું થઈ જશે? પછી કોનું થઈ જશે? अरे आ तो बदलातु रहेशे। आ तारू एड्रेस नहीं भाई, आ तारू मूल सरनामु नहीं। तारू मूल सरनामु शू छे? अपना वासा है निज धाम। ए तारू मूल एड्रेस छे। तारू मूल घर, मूल सरनामु तारू अखंड परमधाम छे। ए बात तू याद करी ले। अपना धनी श्री श्यामा श्याम, अपना वासा है निज धाम। आ तू याद करी ले। तारू पाक्कू एड्रेस नेटिव। तमे मूળ क्यों नो? એવું પૂછો ને તે બધા ત્યાં જાઓ એટલે તમે ક્યાં નો? કે મેં મોયદના। તમે ક્યાં ના? મેં રૂપપુરાના। હવે કહો હવે क्या ना? अपना वासा है निज धाम। आत्म स्वरूपे हूँ अखंड परम धाम नी आत्म छू। आ मारू मूल स्वरूप नहीं, आ मारू मूल घर नहीं। आ राज्य अपने आ बात याद करावे छे, अंदर दृढ़ करावे छे कि तू दृढ़ करी ले। जेने तू सत्य मानी रही छे ए तारू सत्य नहीं। तू तारा मूल स्वरूप ने याद करी ले। ए कौन छे अक्षरातीत? ए केवा छे अक्षरातीत? ए करे छे शू? હવે એ વાત રાજી કે સમજાવું તને। સોઈ અખંડ અક્ષરાતીત ઘર કયું? अपना वासा है निज धाम। आ क्यों आयु? आ निज धाम, आ अखंड अक्षरातीत घर आयु क्या? मोयत थी ओके, ईस्ट वेस्ट नॉर्थ साउथ कई बाजू कई दिशा में आयु? अरे ये ब्रह्मांड तो कछु है नहीं। राजी के जानु कोई अस्तित्व नहीं। एना ऊपर नीचे आजू बाजू क्या थी होय? शोधी क्या रहा छे? परमधाम तो ऊपर से। क्या ऊपर भाई? तमे क्यों छो? नीचे। एवं सोई अखंड अक्षरातीत घर नित्य वैकुंठ मीने अक्षर। राज्य के तमने बत्ताणे वातो समझाई दઉં। क्षर, अक्षर अने अक्षरातीत त्रण तो बाखा जगते कीधुं। हाँ भाई पाछुं वेद में कीधुं ने भागवत में कीधुं ने गीता में कीधुं ने कुरान में कीधुं ने बाइबल में कीधुं। जगतना बधा शास्त्रों आ वात कहेवामां आवी। क्षर अक्षर ने अक्षरातीत। तो आ छे के छे क्षर। अक्षर क्या छे? नित्य वैकुंठ। आ नित्य वैकुंठ कोने कीधुं भाई?
નિત્ય વૈકુંઠ કોને કહેવાય? યોગમાયાને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કેટલીક બ્રહ્મણાઓ કાઢી નાખીએ આપણે. અક્ષર બ્રહ્મ યોગમાયામાં રહે છે, તો પરમધામમાં આપણા રંગમહોલની સામે ચર્ચની થોડી તો બધાને આવડતી હશે. સુંદર સાથ જ છે બધા. આપણે આ બેઠા છે મોટા ભાગે તો બધા મને સુંદર સાથ જ દેખાય છે. રંગમહોલ, એની સામે ચાંદની ચોક, આગળ સાતવન, આગળ જમનાજી, પછી અક્ષરધામ. તો કોણ રહે છે? અક્ષરધામ. તો નિત્ય વૈકુંઠ કેમ કીધું? એ તો અખંડ પરમધામ છે. વૈકુંઠમાં કેમ કીધા? યોગમાયાનું બ્રહ્માંડ ક્યાં આવ્યું? ઘરથી તીત. હાય હાય, ચોપાઈઓ તો એવી પણ ધોણી ફૂટે એમ આવડે બધાને. અમને ઘરથી તીત બ્રહ્માંડથી અલગો તે મારે વાલે કીધો નિર્ધાર. ઘરથી તીત એટલે પરમધામથી અલગ, બ્રહ્માંડથી અલગો. આ સંસારથી કોઈક અલગ ડેસ્ટિનેશન, કોઈક અલગ જગ્યા છે, ત્યાં આગળ યોગમાયાનું બ્રહ્માંડ છે. યોગમાયાનું બ્રહ્માંડ કોઈ ત્રીજી જગ્યા છે સુંદર સાથજી? તો ક્યાં આવ્યું? કેટલી બધી મનની ભ્રમણાઓ છે ને, એ કાઢવી છે. તો રમણભાઈને આપણે છે ને સાચે સાચી શ્રદ્ધાંજલિ આપી. આ ખર્ચો કરે ને સુરેશભાઈ, પ્રકાશભાઈ, ઉગી નીકળ્યો. આટલું એ સમજી લઈશું. તો યોગમાયાનું બ્રહ્માંડ ક્યાં આવ્યું? સુંદર સાથજી, અક્ષર બ્રહ્મની લીલાસ્થલી ક્યાં છે? એમનું અંતસ્કરણ. અંતસ્કરણ કોને કીધું? મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. તમારું અંતસ્કરણ ક્યાં છે? તમારી અંદર. તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ ક્યાં હોય? અક્ષર બ્રહ્મની અંદર મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. અને એ એમની લીલાસ્થલી છે. તો અક્ષર બ્રહ્મ ક્યાં છે? યોગમાયાના બ્રહ્માંડમાં. હવે સમજો વાત જરા ધ્યાનથી. આપણે અહીં બેઠા છીએ, અહીંયા આગળથી આપણું ચિત્ત અત્યારે માનો કે બીજે ક્યાંક પહોંચી ગયું. જેમ કે લગ્નની સિઝન ચાલે છે, આ 24, 25 અને 22, 23, 24 અહીંયા આગળ આવવું તો પડ્યું, પણ 28 તારીખે મામેરું લઈને જવાનું છે, કે ઘેર લગ્ન કે જાન આવવાની છે, અને પ્રસંગ છે ઘરમાં, શોપિંગ કરવાનું બાકી છે, તો બેઠા છો અહીં આગળ. ચિત્ત ક્યાં હશે? શોપિંગમાં. ફિઝિકલ બોડી, આપણી શરીર ક્યાં બેઠું છે અત્યારે? અહીંયા મોયદમાં. અને ચિત્ત ક્યાં હશે? અમદાવાદમાં ક્યાંક શોપિંગ કરતા હશો, રતનપોળ પહોંચી ગયા હશો, કે ક્યાંક બીજા જતા રહ્યા હશો, અને ત્યાં સાડીઓ ફેરતા હશો, ને દાગીના જોતા હશો, ને જ્વેલર્સમાં જઈને બીજું કંઈ કરતા હશો. ચિત્ત ક્યાં પહોંચી ગયું? અમદાવાદ. શરીર ક્યાં છે? મોયદ. તો તમે ક્યાં છો? મોયદમાં કે અમદાવાદમાં? અમદાવાદમાં. બસ આટલી વાત છે. ફિઝિકલ બોડી તમારી મોયદમાં હોવા છતાં તમારું જે ચિત્ત છે ત્યાં તમે છો. પૂછવામાં કે એ બેન ઉભા, એ કયો હતો? કયો ગયો હતો? હા, તો અમદાવાદ. થાય છે આવું? આપણે બધાને આવું થાય છે. અક્ષર બ્રહ્મના બ્રહ્માંડ એ તો ચિત્તમાં લીલા કરે છે. શાની લીલા કરે? આ બ્રહ્માંડ બનાવવું અને મિટાવવું. ક્યાં બને છે? મનની અંદર. મનની અંદર બ્રહ્માંડની ઉત્પત્તિ થાય. સમય કયો જાય? મનની અંદર. અરે ભાઈ, અમદાવાદ પહોંચી ગયા હતા, એ બેન એટલું કહેતા તે પાછા કેવા આવી ગયા હતા? તેને ક્યાં ગયું અમદાવાદ? હમણાં તો અમદાવાદમાં શોપિંગ કરતા હતા. ઓ બેન એટલું કહેતા હા, તમે પાછા મોયદમાં શોપિંગ કરી હતી. બધું કયો ગયું? કાર્ડ ઘસ્યું તું ભાઈ, ઘસ્યું તું ને? એ પેમેન્ટ ડૂબી ગયું. સુંદર સાથજી, અક્ષર બ્રહ્મને એટલા માટે બ્રહ્માંડને સપનાનું બ્રહ્માંડ કીધું. અક્ષરના મનની અંદર આ બ્રહ્માંડ ઉત્પન્ન થાય અને લય થઈ જાય, બને અને મટે. તો આ સંસાર કેવી રીતે બને છે? હવે આ બનાવે છે કોણ? સવારે જે અધૂરી મૂકી હતી એ વાત હવે ફરી પાછી ચાલુ થાય છે અહીંયા આગળથી.
કે આ જગત બન્યું છે, અને બન્યું છે તો someone is there who is the creator. કોઈક છે બનાવનાર, કોઈક આને ઉત્પત્તિ કરતા છે. કોણ છે ઉત્પત્તિ કરતા ને? તો એ અક્ષર બ્રહ્મ. એનું કાર્ય શું છે? બ્રહ્માંડ બનાવવા અને મિટાવવા. શું કામ બનાવે છે? કોઈ ઉદ્દેશ પણ જોઈએ ને. તો કે કોઈ ઉદ્દેશ નહીં, એની આનંદ, એની લીલા. આનંદ માટે બનાવે છે અને આનંદ માટે લય કરે છે. અક્ષર બ્રહ્મ ખેલત બાલ ચરિત્ર. બાળક નથી, પણ લીલા કેવી? બાળક જેવી, બનાવવું અને મિટાવવું. તો પછી આ સંસારમાં આટલું બધું બ્રહ્માંડ બની ગયું, જીવ સૃષ્ટિ આવી ગઈ, આપણે બધા અંદર આવી ગયા. આ કેમ કઈ આવી ગયું? અક્ષરના મનની અંદર બ્રહ્માંડ તો બની ગયું, તો એ બ્રહ્માંડ તો જડ હતું, ચેતન કેવી રીતે બન્યું? અત્યારે આપણને જગત કેવું લાગે છે? ચેતન. આપણે બધા અહીં ચેતન ભાસીએ છીએ આપણને. તો બ્રહ્માંડમાં ચેતન, જીવ આવ્યો ક્યાંથી? કોઈક તો પહેલો જીવ હશે ને. આપણે બધા તો જીવની વાતો કરીએ છીએ, તો કોઈક પહેલો જીવ તો કોઈક આવ્યો હશે ને. હે, પેલા મરઘી આવી, પેલા ઈંડું આવી, નહીં બધા પૂછતા. આપણે ઘણી ગમતમાં પૂછે કે ભાઈ પેલા મરઘી આવી, પેલા ઈંડું આવ્યું, પેલા શું આવ્યું? હે, મરઘી, ઈંડું. ઈંડું મૂકી કોને? પેલા ઈંડું આવ્યું તો ઈંડું મૂકી કોને? મરઘીએ. તો પેલા મરઘી આવી તો હામાંથી આવી? ઈંડામાંથી. તો પેલું શું આવ્યું? ઈંડું કે મરઘી? આનો કોઈ ઉત્તર જગત પાસે નથી. આનો ઉત્તર મારા પ્રાણનાથ પાસે છે. આ સંસારમાં આનો ઉત્તર કોઈ નહીં આપી શકે. આખા બ્રહ્માંડમાં કોઈ એમ નહીં કહી શકે કે આ જગતમાં જીવ સૃષ્ટિ પહેલો જીવ પ્રગટ કેમ કરીને. એટલા માટે સત્યવાની છે સુંદર સાજી. કોઈને આ વાત સમજાઈ નથી કે પેલો જીવ આવ્યો ક્યાંથી. સવારે મેં એક ચોપાઈ કહી હતી, ઈત અક્ષર કો બેલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન. આ ચોપૈયાની જ છે. ઈત અક્ષર કો બેલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મન થે ત્રૈગુણ, તાથે થીર ચર સબ ઉત્પન્ન. અક્ષર મન ઉપજો એ અક્ષરના દિલની અંદર આ બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ અને બ્રહ્માંડ પ્રગટ થઈ ગયું. અને એની અંદર એનું મનનું સ્વરૂપ પ્રગટ થયું, જેને પેલો જીવ કયો. એનું નામ આપ્યું આદિનારાયણ. અક્ષરનું જ મનનું સ્વરૂપ. જેમ તમે હમણાં અમદાવાદ પહોંચી ગયા હતા શોપિંગ કરવા માટે, તો તમે જેવા છો એવા જ અમદાવાદમાં તમે પોતાને અનુભવ કરતા હતા. નતા કરતા? કરતા હતા. શોપિંગ કેમ કઈ કર્યું? પસંદ કરી હતી. પેલા કે બેન આ સાડી નહીં ગમતી, બીજી બતાવો. આ બીજી બનાવો. આ નથી ગમતી, બીજી બતાવો. કેમ? કોણ પસંદ કરતું તું? આ તમે. તમે ક્યાં હતા? અમદાવાદમાં. ચોઈસ કોણ કરતું હતું? તમે. તો અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું અને એને કહ્યું આદિનારાયણ. આદિનારાયણ એ કોઈ શબ્દ વ્યક્તિવાદ માટે નથી. આદિ એટલે સર્વપ્રથમ, નાર એટલે મોહ તત્વ, આરણ્ય એટલે રહેવા વાળો. આ સંસારમાં જ્યારે જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની હતી તો સૌથી પહેલા એને આ જગતમાં મોહ તત્વ મૂક્યું. મોહ મૂક્યો અંદર, આકર્ષણ મૂક્યું અંદર. આકર્ષણના કારણે સંસાર ચાલી રહ્યો છે. આમાંથી આકર્ષણ ખેંચી લેવામાં આવે ને તો કલપ્સ થઈ જાય આ જ ક્ષણે. આ મોહ તત્વ મૂક્યો અને મોહ તત્વની અંદર સૌથી પહેલા અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ પ્રગટ થયું. એટલે આપણે એને નામ આપ્યું આદિનારાયણ. આદિ એટલે પહેલા, નાર એટલે મોહ તત્વ, આરણ્ય એટલે રહેવા વાળો. અચ્છા, એ નર હતો કે નારી હતો? એ જે સ્વરૂપ બન્યું એ નર કે નારી? તો કે નરે નહોતો, નારીએ નહોતો.
કારણ કે સપનાનું સ્વરૂપ હતું. સપનાનું સ્વરૂપ ન તો નર હોઈ શકે ન નારી હોઈ શકે, અને એટલા માટે આપણે એને નામ આપ્યું અર્ધનારીશ્વર. એની અંદર નર નારીના યુગ્મ ગુણ સમાહિત હતા. ચિત્ર સૌએ જોયું હશે ક્યાંક ને ક્યાંક, અર્ધનારીશ્વરનું અડધું અંગ શિવનું ને અડધું અંગ પાર્વતીનું. જોયું છે આવું? કેલેન્ડરમાં ઘણા બધા ફોટા આવા આપણે જોયા હશે. તો એવું કોઈ સ્વરૂપ નથી શિવનું કે જેમાં અડધું અંગ પુરુષનું અને અડધું અંગ સ્ત્રીનું હોય. આ જે પહેલો પુરુષ, આ પહેલો જીવ જે આ જગતમાં પ્રગટ થયો, એ નહોતો નર કે નહોતો નારી, એટલા માટે એને નામ આપ્યું અર્ધનારીશ્વર. મોહ લાગ્યો, દિલમાં ઈચ્છા થઈ કે હું એક છું, એકમાંથી અનેક થઈ જાઉં. એકમાંથી અનેક થવાની વાત કરી તે એકમાંથી બની ગયા બે. આટલેથી વેદની શરૂઆત થઈ. વેદ કહે છે એકોહમ બહુત શ્યામ. અહીંથી વેદની શરૂઆત થઈ કે હું એક છું, એકમાંથી અનેક થાઉં. જેવું એકમાંથી અનેક થવાની દિલમાં ધારણા કરી, એકમાંથી બની ગયા બે. કોણ હતા અંદર? નર અને નારી. બે જુદા પડી ગયા. શિવ અને શક્તિ, વિષ્ણુ અને લક્ષ્મી. નામ જે આપવું એ આપો. કુરાન કહે છે આદમ અને હવા, બાઇબલ કહે છે એડમ અને ઈવ. આપણે કહીએ શિવ અને શક્તિ, કોઈ કે મા લક્ષ્મી ને મા વિષ્ણુ. જે નામ આપો એનું નામ નહોતું. બસ એક મેલ અને ફિમેલ, નર અને નારી, એકમાંથી બે થઈ ગયા. બીજું એક ચિત્ર જોયું હશે આપણે. ભગવાન વિષ્ણુ શેષનાગની સહસ્ત્ર ફેણમાં પોઢેલા છે. મહાલક્ષ્મીજી એમના ચરણ દબાવી રહ્યા છે. એમના નાભીમાંથી એટલે કે ડુંટીમાંથી એક કમળ નીકળ્યું છે, અને એ કમળની 3 પાંખડીઓ છે. આવું ચિત્ર જોયું છે ક્યાંય? આપણા દેવી દેવતાઓના ચિત્રમાં જ આ ચિત્ર છે. આ 3 પાંખડીઓ વાળું કમર થયું એટલે કે એમાંથી 3 ગુણ ઉત્પન્ન થયા. રજોગુણ, સતોગુણ અને તમોગુણ. અને એ 3 ગુણને શાસ્ત્રોએ કીધું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એકનું કામ આપ્યું જીવની ઉત્પત્તિ, એકનું કામ આપ્યું પોષણ, અને એકનું કામ આપ્યું સંહાર. બાઇબલમાં લખ્યું ગોડ, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, નાશ કરનાર. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. કુરાન પણ એમને 3 કહે છે. કોઈ ફરક નહીં. સુંદર સાતજી, આટલેથી જે આદિનારાયણ આવે ને ત્યાંથી નિરાકારની શરૂઆત થઈ ગઈ. અને નિરાકારનું જ્ઞાન આખા જગતમાં વ્યાપ્ત છે. બધા એ વાત જાણે છે કે એકમાંથી બની ગયા 3. હવે જે લક્ષ્મીજી હતા અથવા તો શિવ સ્વરૂપ, શક્તિ સ્વરૂપ હતા, એમને પણ પોતાના 3 સ્વરૂપ ધારણ કર્યા 3 ગુણો સાથે લીલા કરવા માટે. બ્રહ્મા સાથે બ્રહ્માણી થઈ ગયા, વિષ્ણુ સાથે લક્ષ્મી થઈ ગયા, શિવ સાથે પાર્વતી થઈ ગયા. 3 નો 6 થયો. એમાંથી 5 તત્વ બન્યા: જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. અને એ 5 તત્વ અને 3 ગુણ મળી અને સમગ્ર સૃષ્ટિની રચના થઈ ગઈ. इतर को बिल से मन 5 तत्व 14 भवन या में महाविष्णु मन 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 थे 3 गुण ताथे थीर चर सब उत्पन्न. आ क्या बन्यु? आखू अक्षरना मनमा मूળ પાયો કે આયો ખબર પડી? હવે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બહુ ગંભીર થઈ ગયા બધા. રાજજી કહે છે કેટલી સરળતાથી મેં તને સમજાવી દીધું જગતની ઉત્પત્તિ. હવે અહીંયા આપણે કોને દેવી દેવતાઓ કરી નાખ્યા? જો તો જગતમાં બધા દેવી દેવતાઓ ઠેર ઠેર કરી નાખ્યા. આ અનેક કોણ છે? આ એક કોણ છે? આ એકની પહેચાન થઈ જાય તો અનેક છૂટી જાય. છૂટે કે ના છૂટે? આપણે છોડવા છે? રાજજી તો કહેવા માંગે છે એકની પહેચાન થાય તો અનેક છૂટી જાય. પણ આપણે તો 2 બાજુ જોઈએ પાછું. લક્ષ્મીની પૂજા નહીં કરીએ તો ધન કોણ આપશે?
એવું ને, એના વગર તો ના જ ચાલે, બિલકુલ ના ચાલે, જોઈએ જ. આ મંડપ એમને એમ થોડો બન્યો છે? હવે હાથનું રસોડું કંઈ મફત થોડું બને છે? ધન વગર ચાલવાનું કંઈ અહીંયા આગળ? જોઈશે જ. તો શું મારો ધની એટલા બલવાન નથી કે તમને બધું પૂરું કરી આપે? શું એની અંગનાઓને ક્યાંક બીજા હાથ લાંબો કરવો પડશે? કેમ વિશ્વાસ ના આવે આપણને અક્ષરાતીત પર? સોઈ અખંડ અક્ષરાતીત ગર નિત્ય વૈકુંઠ મીને અક્ષર. રાજી કે છે હું તમને હવે આ જગતમાંથી બહાર આવી જાઉં. હવે ક્યાં લઈ આવ્યા રાજ્ય આપણને? સંસારની ઉત્પત્તિ કેમ કેમ કરી થઈ ગઈ, હવે ક્યાં પાછા લઈ જાય છે આપણને? પરમધામ અખંડ ઘર. સોઈ અખંડ અક્ષરાતીત ઘર નિત્ય વૈકુંઠ મીને અક્ષર. અક્ષર ક્યાં છે ખબર પડી ગઈ હવે? યોગમાન બ્રહ્માંડ ક્યાં આવી ગયું હવે? ભાઈ પરમધામ સિવાય બીજું કશું છે જ નહીં. અક્ષર ક્યાં બેઠા છે? પરમધામમાં. અરે મોયદમાં બેસીને અમદાવાદ પહોંચી ગયા તો પરમધામમાં બેસીને યોગમાયામાં ના આવે? બહુ મુશ્કેલ કામ લાગે છે. આટલી સરળ વાત પ્રાણનાથજી સમજી રહ્યા છે, ટપ્પી ના પડે તો હું શું કરું? દરવાજા ખોલીને બેહો ને. આપણે ઘેર મૂકીને આવીએ છીએ ને, પેલું કાળજુ જમવાનું ઝાડ પર મૂકી ગયો તો ખબર છે ઓદરો? આપણે ક્યાં મૂકીને આવવાનું મગજ? પછીથી મગજમાં ઉતરે. અબ એક ગુજ કરું પ્રકાશ બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટ વિલાસ. રાજી કે છે હવે એ ગુજ, ગુજ એટલે છુપી વાતો જે આ જગતમાં જાહેર નથી થઈ આજ સુધી, એવી ગુજ વાતો હું જાહેર કરું. બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટ વિલાસ. આ બ્રહ્માનંદ કોણ? બ્રહ્મનું આનંદ સ્વરૂપ. કોણ છે ભાઈ? સ્વલીલા અદ્વૈત. હવે એ સમજો, પરમાત્મા કેટલા હોય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સમજો સુંદર સાજી. પરમાત્મા કેટલા? એક. બે ચાર તો ના હોય ને, ખાલી એ બેઠા છે એટલા જ નહીં. આપણે કદાચ હાઈવે પર ઉભા રહીને ત્યાંથી નીકળતા હજારો લાખો માણસોને પૂછીએ ને કે ભાઈ પરમાત્મા કેટલા, તો એમાં કોઈ એમ કહેવા વાળો નહીં મળે કે બે. મળે? અને પછી એમ પૂછે કે તને તારો પરમાત્મા કોણ? તો બધાના પરમાત્મા જુદા જુદા. એક તરફ કહો છો કે એક છે, અને પછી આપણે એનો ઉત્તર બી બહુ સરસ શોધી કાઢ્યો. હરિ તારા નામ છે હજાર. વાહ વાહ. અરે ભાઈ હજાર નામ છે તો એકને પકડી લો ને. હજારના ચક્કરમાં શું કામ પડ્યા છો? ઠેર ઠેર ડીલડીઓ બાંધી દીધી છે આપણે. એકને પકડી લો. અને એક કોણ છે? તો કે છે એ ગુજ કરું પ્રકાશ. એ વાત કે હું તમને હવે ગુજ એટલે જે છુપું રહસ્ય છે એ જાહેર કરું. બ્રહ્માનંદ બ્રહ્મ સૃષ્ટ વિલાસ. કઈ વાત જાહેર કરવાનું કે છે? બ્રહ્માનંદ, બ્રહ્મનું આનંદ સ્વરૂપ અક્ષરાતીતનું એ, અને એની સાથેની એની લીલા. વિલાસ એટલે શું? એની સાથેની લીલા. એ કે હું હવે જાહેર કરું. પરમાત્મા જ્યારે એક છે તો એ લીલા કોની સાથે કરે? બીજો તો છે નહીં. અચ્છા, પરમાત્મા જડ કે ચેતન? નહીં બોલો? હા બોલો કે યાર. પૂછું છું એટલા માટે, પરીક્ષા લેવા માટે નહીં, પણ જવાબ આપશો ને તો અંદર જલ્દી ઉતરશે. મારે તો તમારા દિલના દરવાજા જ ખોલવા છે. આ બાજુ તો નહીં બોલો, ચાલશે. દિલ જ નથી હોય તો દરવાજો ખુલે કે છે કોઈ? હા, ઘેર મૂકીને આવવાનું. આ બાજુ થોડો ભાવના પ્રેમ દેખાય છે રાજ્યનો. બ્રહ્માનંદ બ્રહ્મ શ્રેષ્ઠ વિલાસ. એ અક્ષરાતીત પરબ્રહ્મ ચેતન છે, અખંડ અને અવિનાશી છે, એક છે. ચેતન હોય તો એ ક્યારે પણ જડની માફક રહી શકે જ નહીં. એ કોઈને કોઈ લીલા કરે, પ્રવૃત્તિ કરે, કાર્ય કરે.
કોની સાથે કરે? એક જ છે. તો પરમાત્માની લીલા છે સ્વલીલા અદ્વૈત. સ્વલીલા એટલે પોતાની, સ્વ એટલે પોતાની, પોતાની લીલા કેવી છે? અદ્વૈત. બે હોય તો દ્વૈત થાય, બે હોય તો. ચાય પીધી છે, જુદા અવાજ, હજુ ઘેન કેમ લાગે મને બધા ચહેરા પર? કંટાળાવાળો વિષય છે. બધું એલર્ટ થઈ જાઓ, ધ્યાનથી સમજો સુંદર સાજી. આટલી પરસેવો પાડવું છે આવી ટાઢમાં, જુઓ તો ખરા ધ્યાનથી. મને તમારા ચહેરાના આમ હસતા ચહેરાથી આપણે રાજી કહે છે મારી રૂહ કેવી હોય? ખુશખુશાલ રહેવા વાળી હોય. હે દિવ્યાલ પીન થોડી બેસે, મસ્ત મજાથી, મસ્ત મજાથી સાંભળો. રાજી કહે છે ભલે ગંભીર વિષય છે પણ એને આનંદથી સમજો. સ્વલીલા અદ્વૈત, અક્ષરાતીત પરબ્રહ્મ પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતાના સ્વરૂપ સાથે પોતે લીલા કરે. કોનું સ્વરૂપ? પોતાનું જ. પોતાના સ્વરૂપ સાથે પોતે લીલા કરે. આપણે જગતમાં બોલતા થઈ ગયા આત્મા સો, હવે એટલા માટે બોલતા થયા આત્મા સો પરમાત્મા. અહીં કેમ બોલતા થઈ ગયા આપણે? રાજ્યવાણીમાં એને ખુલાસો કરી દીધો કે અહીંયા આગળ કોઈ કહે કે આત્મા સો પરમાત્મા, તમારી અંદર આત્મા છે? ડાઉટ છે નહીં આપણને? આત્મા સો પરમાત્મા, આપણી અંદર આત્મા છે? છે. તો આપણે શું બની ગયા? પરમાત્મા. ભાઈ આત્મા સો પરમાત્મા, આપણી અંદર આત્મા છે તો આપણે શું બની ગયા? પરમાત્મા. અને જો આપણે પરમાત્મા થઈ ગયા તો પરમાત્મા તો સર્વજ્ઞ છે. તો જગતમાં શાસ્ત્રો કોના માટે આવ્યા? રાજી કહે છે ભાઈ રે બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ દિખલાઓ, તુમ સકલ મેં સાઈ દેખ્યા. એ બ્રહ્મ જ્ઞાનીઓ બતાવો તો ખરા પરમાત્મા ક્યાં છે? તો બધામાં પરમાત્મા જોયા? તો આ તો બધા મરવા વાળા છે. પરમાત્મા તો અખંડ વિનાશી છે. પરમાત્મા તો સંપૂર્ણ જ્ઞાની છે, સર્વજ્ઞ છે. તો વેદ શા માટે આવ્યા? ગીત ભાગવત શાના માટે આવ્યા? શાસ્ત્રો શાના માટે આવ્યા? પુરાણો શાના માટે આવ્યા? એ તો સર્વજ્ઞ છે. તો એ અહીંની વાત નથી, એ વાતો અખંડ ઘરની છે. આત્મા સો પરમાત્મા. અહીં વેદ શું કે? ચાર વેદમાં, ચારે વેદોમાં ચાર વાતો લખી. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અયાત્મા બ્રહ્મ, સર્વ ખલુ ઇતિ બ્રહ્મ. વેદ કે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનું સ્વરૂપ છું. તારી અંદર પણ એ જ તત્વ છે, બધા બ્રહ્મનું સ્વરૂપ છે. અયાત્મા બ્રહ્મ, બધી આત્મા બ્રહ્મનું સ્વરૂપ છે. અને સર્વ ખલુ, આ બ્રહ્માંડ આખું બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે જગતે માની લીધું કે આ જગતની અંદર બધું બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રણનાજી કે છે એ વાતો આ જગત માટે નથી, એ અખંડ ઘર માટે છે. જ્યાં સ્વલીલા અદ્વૈત છે, કે પરમાત્મા પોતે પોતાની સાથે જ લીલા કરવા માટે પોતાના સ્વરૂપ ધારણ કરી પોતાના સ્વરૂપ સાથે લીલા કરે. તો પોતાના સ્વરૂપ શું બની ગયા? રાજ્યના રાજ્ય જ પોતે અનંત સ્વરૂપ ધારણ કર્યા તો એ સ્વરૂપ એમનું જ સ્વરૂપ બની ગયા. બ્રહ્માનંદ બ્રહ્મ શ્રેષ્ઠ વિલાસ એક થઈ ગયા. ત્યાં કહી શકાય અહમ બ્રહ્માસ્મિ. ત્યાં પરમધામની બધી આત્માઓ કહી શકે કે અહમ બ્રહ્માસ્મિ. ત્યાં કહી શકાય કે તત્વમસી. ત્યાં કહી શકાય કે અયાત્મા બ્રહ્મ. ત્યાં કહી શકાય સર્વ ખલુ ઇતિ બ્રહ્મ. ક્યાંની વાત? અખંડ પરમધામની અંદર. રાજ્ય કે હું તમને એ સુખ અહીંયા સમજાવું છું કે ત્યાં છે સ્વલીલા અદ્વૈત, જે બે નથી એક જ છે. અને છતાંય લીલા માટે અનંત સ્વરૂપ ધારણ કરેલા છે. રાજ્ય કે છે એક હે નહીં, દો કહ ના શકું. એક છે નહીં તો કેટલા છે? તો કે બે કહી નથી શકતો. સૂર્ય અને સૂર્યની કિરણો બે એક કે જુદા? સાગર અને સાગરની લહેરો
બે એક કે જુદા? સાગરમાં આપણે દરિયા કિનારે ક્યાંક જઈએ, મોટા મોટા મોજા ઉછળતા હોય, તો એ મોજા ઉછરે છે, એ મોજા અને દરિયો બે એક છે કે જુદા? અને છતાં આપણે દરિયાને મોજું ના કહીએ અને મોજાને દરિયો ના કહીએ. લીલા કરવા માટે મોજા ઉછળ્યા અને એમાં જ પાછા સમાઈ ગયા. આત્મા અને પરમાત્મા અલગ હોવા છતાં એક, અને એક હોવા છતાં અલગ. બ્રહ્મશ્રેષ્ઠ બ્રહ્મ, બ્રહ્માનંદ બ્રહ્મશ્રેષ્ઠ વિલાસ. આ છે બ્રહ્માનંદ, બ્રહ્મના આનંદ સ્વરૂપ સાથેની બ્રહ્મની લીલા, પરબ્રહ્મની લીલા. હવે એ પરમાત્મા જે અખંડ અવિનાશી છે, ચેતન છે, તો એ લીલા શાની કરે? આનંદની કે દુઃખની? આનંદની. ત્યાં આગળ આ જગતના જે અવગુણો, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર, અહંકાર, ત્યાં આવી જ ના શકે. ત્યાં માત્ર ને માત્ર પ્રેમ અને આનંદ, આ બે સિવાય બીજી કોઈ લીલા છે જ નહીં. પ્રેમ અને આનંદની લીલા સદા એ લીલામાં બધા જ ગરક છે. પ્રેમ આનંદ સિવાય બીજી કોઈ લીલા ત્યાં છે જ નહીં. હવે એ પ્રેમ આનંદની અંદર મારા ધનીજી એ વાત સમજાવતા અહીં કહે છે, એ વાણી ચિત્ત દે સુનિયો સાથ, કૃપા કર કહે શ્રી પ્રાણનાથ. આ વાણી કોણ કહી રહ્યું છે? હવે એ વાણી ચિત્ત દે સુનિયો સાથ. એ મારી પરમધામની આત્માઓ આ શબ્દોને ધ્યાનપૂર્વક સમજો. કૃપા કર કહે શ્રી પ્રાણનાથ. કોણ લઈને આવ્યું છે આ વાણી? ધનીજી લ્યાએ ધામ સે વચન, એ કિવ કર જીન જાનો મન. સવારે મેં કહ્યું કે આ સ્વરૂપ સાહેબ આપણે મંદિરથી અહીંયા આગળ વાતે ગાતે શોભાયાત્રા કરીને ફૂલો બિછાવીને માથે મૂકીને લઈ આવ્યા. એ કિવ કર જાનો મન. અને કોઈ સંસારની નવલકથા, કોઈ કવિતા, સંસારની કોઈ વાર્તા એ ન માનશો. આ શું છે? ધનીજી લ્યાએ ધામ સે વચન. આ શબ્દો કોણ લઈ આવ્યું છે? સ્વયં અક્ષરાતીત પરબ્રહ્મ પોતે આ વાણી પરમધામની આ જગતમાં ઉતારી. કોના માટે? આખા સંસાર માટે. રાજજી કે છે, કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. કહી રહી છું કોના માટે? ભાઈ આપણે આટલું મોટું ટોળું બેઠું છે, બધી થોડી કઈ પરમધામની આત્માઓ છે. ઓગળી ઊંચી કરત કેટલી છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. કહેતી હું ઉમ્મત કો. રાજી કે કહી રહી છું મારી બ્રહ્મ સૃષ્ટિઓને, સુનસી સબ સંસાર. આખી દુનિયા સમજશે, સાંભળશે. એ બધા બ્રહ્મ સૃષ્ટિઓ દાવો તો લીધો બધા આપણે સાનો? પરમધામની આત્માઓનો. સાથ માહે સૈયા ધામ કી ઈમાન વાલી સિરદાર, સો ધન ધામ કો તોલસી કરસી દ્રઢ નિર્ધાર. રાજી કે છે સાથ માહે સૈયા. આ સાથ એટલે કોણ? સુંદર સાથ. અને સુંદર સાથની વચ્ચે સૈયા. સાથ માહે સૈયા ધામ કી. આપણે બધા સુંદર સાથ બન્યા, સુંદર સાથ છીએ. કોઈ સુંદર સાથના ઘેર જન્મ્યા એટલે સુંદર સાથ થઈ ગયા. કોઈ સુંદર સાથના ઘેર લગ્ન કરીને આવ્યા એટલે સુંદર સાથ થઈ ગયા. કોઈ ક્યાંક કંઠી બંધાઈ આવ્યા એટલે સુંદર સાથ થઈ ગયા. રાજજી કે છે એ સુંદર સાથની વાત નથી કરતો હું, એ બધા સાથ. અને સાથમાં હે સૈયા, એ ટોળામાં પરમધામની આત્મા. સાથમાં એ સૈયા ધામ કી કેવી હશે? ઈમાન વાલી સિરદાર. દ્રઢ ઈમાન જેનો હશે, એક અક્ષરાતીત પરબ્રહ્મ પર પૂર્ણ વિશ્વાસ લઈને જે ચાલતી હશે. સો ધન ધામ કો તોલસી. તોલસી એટલે
વજન નહીં કરવાનો કાંટા પર. સો ધન ધામ કો તોલસી, એટલે આના એક એક શબ્દને એ આત્મસાત કરશે, એક એક શબ્દને એ સમજશે. સો ધન ધામ કો તોલસી, અને કરસી દ્રઢ નિર્ધાર, નિશ્ચય કરશે કે ઓ આ વચનો તો મારા ધામના ધણીના છે અને મારા માટે કહેવાઈ રહ્યા છે. જ્યારે મારા માટે કહેવાયા હોય ત્યારે આપણને એ ચોટ કરે. જ્યારે બધા માટે કહેવાતા હોય ને ત્યારે આપણને ચોટ ના કરે. કોઈ વ્યક્તિગત રીતે આપણને ગાળ બોલે, ખબર પડી મારી વાત? નહીં, વ્યક્તિગત રીતે કોઈ ગાળ બોલે ને આપણને, આ જંતેડો આવો છે ને તેવો છે, તો તરત ઝાટકો લાગે કે મને આમ કીધું. આ બેઠેલા બધો આવો છે તો કઈ નહીં, બધા માટે કીધું છે, આપણને ક્યાં કીધું છે? બધા માટે કીધું ના, તો માથે લીધું. જેને કીધું મારા માટે રાજ્ય કહ્યું છે, જેને મારા માટે કીધું એને ચોટ લાગી. રાજ્ય કે છે એ કીવ કર જીન જાનો મન. શંકાઓ ના કરશો કે કવિતા છે કે વાર્તા છે કે નવલકથા છે. આ શું લઈને આવ્યા છે? ધનીજી લાયે ધામ સે બચન, અક્ષરાતીત પરબ્રહ્મ પોતે આ વચનો માથે લઈને આવ્યા છે, આપણા માટે લઈને આવ્યા છે. એટલા માટે આપણે આને સાક્ષાત સ્વરૂપ રાજ્યનું ગણીએ છીએ. એટલા માટે આપણે સ્વરૂપ સાહેબ કહીએ છીએ. એટલા માટે આને અમે તો રાજ્ય જ કહીએ છીએ. આ કોણ છે? રાજ્ય. કેમ? અંદર મારા બેઠા છે કોણ? રાજ્ય. વ્યાસ બેઠા છે ભાગવતમાં. હે ભાગવત કોને લખ્યું? વ્યાસજી. તો વ્યાસજી ક્યાં છે? ભાગવતમાં. આ વાણી કોને લખી? પ્રાણનાથે. તો પ્રાણનાથ ક્યાં બેઠા છે? વાણીમાં. અને એટલા માટે ફૂલમાલા કરીએ છીએ, એટલા માટે ચંદન કરીએ છીએ, એટલા માટે આરતીઓ કરીએ છીએ. આ ચોપડીની નહીં. મારો ધામનો ધણી છે આ. ધનીજી લાયે ધામ સે વચન, जिनसे न्यारे न होए चरण. આ વચનોથી એક ક્ષણ માટે પણ તમારા સ્વરૂપને, તમારી જાતને દૂર ના કરશો. આ મારું માર્ગદર્શક છે. આ મને પલ પલ દિશા આપે છે. તારે શું કરવું શું નહીં કરવું એ મને સમજાવે છે. આ રાજ્યના પ્રેમ પત્ર છે, આ રાજ્યના વચનો છે. સાહેબ દિલથી વાંચો, અંદર રાજ્ય આપણને એક એક વાતનો જવાબ આપે છે. પણ કોણ? ઈમાન વાલી શેરદાર. શું કરશે ઈમાન વાલી? શોધન ધામ કો તોલસી, કરસી દ્રઢ નિર્ધાર. દ્રઢ નિશ્ચય કરી બેસશે કે ઓ આ તો મારા પ્રિયતમના વચનો છે અને મારે મારા પ્રિયતમના વચને, મારા પ્રિયતમને ઓળખી અને મારે એ માર્ગે ચાલી નીકળવાનું છે. ક્યારે? ક્યારે? બહોત ગઈ, થોડી રહી, થોડી बीती જાય. નટ કહે નટની કો, તાલ में ભંગ ન થાય. એક નટ એકવાર એક ગામમાં આવ્યો, એટલે ગામના રાજા પાસે પહોંચ્યો કે સાહેબ મારા ગામમાં ખેલ કરવો છે. નટ ખબર પડી છે ને, પેલા બે બાજુ વાંસ કરીને વચ્ચે દોરી બાંધે અને પછી એના ઉપર ચાલે, એને નટ કહેવાય. એટલે ગામવાળાએ કીધું ભાઈ તું ખોટી જગ્યાએ આવી ગયો છે. આ રાજા એટલો બધો કંજૂસ છે કે એ તો રૂપિયો નહીં આપે, પણ એને નિયમ કરાયો છે કે ગામમાં કોઈએ એક રૂપિયો આપવો નહીં. કેમ કે હું ના આપું ને તમે આપો તો મારું ખરાબ દેખાય ને તમારું સારું દેખાય. રાજા જ ના આપે તો કોઈ ના આપે, એટલે કે તને કોઈ એક રૂપિયો નહીં આપે. એના કરતા એક કામ કર, તું બીજા ગામ જતો રહે. પેલું કેમ તો 5 વાગ્યા, હવે વાગી ગયા ને, હવે કે અહીંથી બીજા ગામે જવું, પાછું ત્યાં થાંભલા ઊભા કરવું, દોરડું બાંધવું, એટલામાં તો પૂરું થઈ જાય. એના કરતા કે છે આજે આવ્યો છું તો ખેલ કરી દઉં. કોઈ આપે તો એ ઠીક, ના આપે તો એ ઠીક. નટે ખેલ ચાલુ કરી દીધો. દોરડા ઉપર ચાલે, નીચે પેલી નટણી હોય ને એની, એ ઢોલ બજાવે. ઢોલ વાગતો જાય, પેલો પગ ઉપડે, ચાલે ઉપર, નૃત્ય કરે. દોરડા પર નાચે, નીચે ઢોલ વાગે ત્યારે નાચે ઉપર. પણ થાળીમાં રૂપિયો કોઈ નાખે નહીં.
આપણે કહેવત છે કે ભવાયાનો પગ ત્યારે ઉપડે જ્યારે થાળીમાં રૂપિયો પડે. કોઈએ રૂપિયો નાખ્યો નહીં એટલે પેલી વગાડતી હતી ને નટની, એનો હાથ ધીમે ધીમે, કોઈ રૂપિયો તો નાખતું જ નથી. સમજાય છે મારી વાત? પેલો નટ કે છે, નટ કહે નટની કો, ધ્યાન રાખે છે, બહોત ગઈ થોડી બીતી, અડધી રાત તો થઈ ગઈ છે કે છે, હવે થોડીક વાર, અડધો કલાક છે, આપણો ખેલ પૂરો થઈ જશે અડધા કલાકમાં. ધ્યાન રાખ કે તું ઢોલ નહીં વગાડે ને હરખો તો મારો પગ નહીં ઉપડે તો હું નીચે પડીશ તો કાયમ માટે અપંગ થઈ જઈશ અને ખેલ કોઈ દારો નહીં થાય. નટ કહે નટની કો, બહોત ગઈ થોડી રહી, થોડી બીતી જાય. નટ કહે નટની કો, તાલ में ભંગ ના થાય, તાલ હરખો કર ભાઈ, નકર હું પડે નીચે. જેવો નટ આટલું બોલ્યો ત્યાં એક સાધુ મહાત્મા આયા, તમારા ડોક્ટર સાહેબ જેવા, પાસે મસ્ત બ્લેન્કેટ હતો ભારેમાંથી, આપી દીધો. એટલામાં રાજાના કુંવરી આવી, એને નવલખો હાર મૂકી દીધો. રાજાનો કુંવર આવ્યો, એની પાસે જે દાગીના હતા એને મૂકી દીધા. રાજા કહે છે મારા ના પાડી છતાં બધા આપી દે છે. કઈ નહીં, ખેલ પૂરો થઈ ગયો. પછી રાજા પેલા સાધુને પૂછ્યું, ભાઈ તે કેમ આપ્યા? એટલે કે છે પેલો બોલ્યો ને નટ, બહોત ગઈ થોડી રહી, થોડી બીતી જાય. અરે કે છે હું આટલા વર્ષોથી તપશ્ચર્યા કરતો હતો, જંગલમાં જઈને ભક્તિ કરતો હતો, મને એમ થયું હું યવર સંસારનો સ્વાદ ચાખી લઉં, તે લગ્ન કરવાનો વિચાર કરતો હતો. આ નટ કે છે બહોત ગઈ, એટલે કે મને એમ થયું કે આટલા વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે ને હવે પાછલી ઉંમરે લગ્ન કરીને સંસારમાં પડવું એના કરતો ત્યાં રહેવું સારું, એટલા બ્લેન્કેટ મેં આપી દીધો. કુંવરીને કીધું બેટા તે કેમ આપી દીધા દાગીના? કે પપ્પા દેહ ચાલુ પર તમે મારું લગ્ન નતા કરતા, પોતરી થયા મને. સમજાય છે? બહુ મોટી દીકરીઓ કરો એની વાત છે. પોતરી થયા પપ્પા મને, હવે પૈણાવો મને. નકે મેં નક્કી કર્યું મારા બાપુ પૈણાવો નહીં તો આજે આપણા જ રાજના જે મુખ્ય સિપાહી છે, શું કહેવાય એના સેનાપતિ, એના દીકરા હાથે હું ભાગી જવાની હતી. પણ આને એમ કીધું કે બહોત ગઈ થોડી રહી, થોડી બીતી જાય. નટ કહે નટની કો, તાલ में ભંગ ના થાય. એટલે મને એમ થયું કે પોતરી તો મારા બાપુ કેવું જીવવાના છે. પછી તો લગ્ન કરાવી મારા બાપાને ખાલી કલંક લગાડવું એના કરતા મારે ભાગી જવું નથી. દીકરાને પૂછી બેટા તે કેમ આવું કર્યું? કે પપ્પા 80 થયો તમોન, હજી રાજગાદી મેલતા નથી, તમે મરો તો મારો વારો આવે, રૂપિયો વાપરવા આવતા નથી, કહેવાય છે રાજાનો કુંવર, ખીચામાં તો કોઈ છે નહીં. આજે નક્કી કર્યું હતું તમને પાડી દેવા, તો કાલે હું રાજા બની જવું. પણ આને કીધું બહોત ગઈ થોડી રહી, એટલે મને એમ થયું મારા બાપુ 80 તો નથી, આમ 14 જીવશી, થોડા માટે મારા બાપની હત્યાનું પાપ માથે લેવું એના કરતો બચી જવું, એટલે કે મેં દાગીના આપ્યા. રાજાએ એ જ દિવસે દીકરીના લગ્ન કરાવી દીધા, દીકરાને રાજગાદી બેહાડી દીધો અને પોતે ભગવાનની ભક્તિમાં લાગી પડ્યા. બહોત ગઈ, આપણે ખરું એવું? આપણે એવું ખરું? બહોત ગઈ કેટલી થઈ? બહોત ગઈ આ મોટા ભાગના સિનિયર સિટીઝન, એટલે 70 થયો, 75 થયો, 80 થયો, હજી નથી છૂટતું. બહોત ગઈ થોડી રહી, થોડી બીતી જાય. નટ કહે નટની કો, તાલ में ભંગ ન થાય. મારા સાથીઓ, રાજજી કે છે હવે તો છોડ, ક્યાં સુધી પકડી રાખીશ? ક્યાંક તો અંત લાવવો પડશે ને, નહીં લાવવો પડે? મૃત્યુ એ અંત છે આપણો, મૃત્યુ અંત નથી. આજે અંત લાવી દો તો અંત છે મારા સાથીઓ. રાજી કે છે એ કીવ કર જાન જીન જાનો મન, ધનેજી લાએ ધામ સે બચન. પૂરું થાય છે ભાઈ.
10 મિનિટ હજી? થેન્ક યુ. થાક્યા નથી ને? ચાલો. સો કહેતી હું પ્રગટ કર પટ ટાલુ આડા અંતર. ઇન્દ્રાવતી કહે છે હવે હું તમને આ વચ્ચે જે પડદા છે ને બધા અણસમજના, એ પડદા બધા દૂર કરીને સ્પષ્ટ તમને દીવો કહીને બતાવું છું કે એક અક્ષરાતીત પરબ્રહ્મ સિવાય અન્ય કશું જ નથી. પટ કર ડાલુ આડા, આ બધા વચ્ચેના આડા પડદા છે. કઈ પડદા? આ ભ્રમણાઓ ભરી પડી છે. આ સંસારમાં કેટલી બધી ભ્રમણાઓ છે. રાજજી કે છે આ ભ્રમણાઓ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી પરમાત્માની પહેચાન ક્યારે પણ નહીં થાય. સૌથી પહેલી ભ્રમણા શું છે? હું જયંતી છું. આ દેહ છે એ હું છું, એ પહેલી ભ્રમણા. કોને મારવાનો? જયંતીને. મજા આવી જાય. હું કે નેક્સ્ટ પેલા જયંતી મારે, પછી કોને મારવાને? કે જયંતી ને. આપણે તો કઈ લેવા કે દેવા. પહેલામાં પહેલી ભ્રમણા એ છે કે હું આ દેહ છું, હું આત્મા સ્વરૂપે છું, હું દેહ નથી. આ દેહ મને આ સંસારની લીલા જોવા માટે મળેલો માનવ તન માત્ર છે. હું આત્મ સ્વરૂપે છું. આ પહેલી ભ્રમણા હું દેહ છું એ લાગી છે. બીજી ભ્રમણા હવે કોડો તમે. બીજી ભ્રમણા તમે કહો. આ મારું છે એ બીજી ભ્રમણા. અમારી પત્ની, અમારો દીકરો, અમારું ઘર, અમારી મિલકત, આ બીજી ભ્રમણા. રમણભાઈ એમ જ કહેતા ને બા? તે દી હું આવ્યા નતા કહેતા? પૂછો બા. મારે પેલું કયું ખેતરની બાજુમાં છે? હા, જોડે વાળું. આ મારું છે કયો ગયું આજે? હવે આ બીજી ભ્રમણા. પહેલી ભ્રમણા એ કે હું છું, અને બીજી ભ્રમણા આ મારું છે એ બીજું ભ્રમણા. ત્રીજી ભ્રમણા આ જગત સત્ય છે એ આ ત્રીજી ભ્રમણા. અને ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં ટણે રે. પેલી પાનબાઈ કરતી નથી સમજણતી, પાછી બ્રહ્મ જ્ઞાન નહોતું તો એ બોલી હતી ને. આપણને તો રાજ્ય બ્રહ્મ જ્ઞાન આપ્યું, સત્ય જ્ઞાન આપ્યું, સત્ય સમજ આપી દીધી. હવે તો ઓળખી લો. કાગડો ને કોયલ રે રંગે રૂપે. હાય હાય હાય, કેમ ઓળખાય? હા, આમ જ કાગડા ને કોયલ બે છે. અરે એ તો એની વાણી થકી ઓળખાય. જો કાઉ કાઉ કરે એટલે સમજી લે કે કોયલ નથી. પરમાત્મા સાથે જોડાઈ ગયો છે એ આત્મ સ્વરૂપ છે. બાકી માયાના અંદર આખી જિંદગી રચો પચ્યો રહ્યો એ જીવ છે. સરળ પહેચાન છે સુંદર સાજી. સો કહેતી હું પ્રગટ કર પટ ડાલુ ટાલુ આડા અંતર. તેજ તારતમ જ્યોત પ્રકાશ કરું અંધેરી સબકો નાશ. મારા પ્રાણનાથ કહે છે આ તારતમના તેજ પર, તારતમના પ્રકાશ પર. તારતમ શું છે? તાર એટલે બહાર કાઢવા વાળું, તમ એટલે અંધકાર. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા વાળું આ જ્ઞાન. તારતમ કઈ મંત્ર થોડો છે મારા સાથીઓ. આપણે મંત્ર બનાવી દીધો કે જાપ કરવા છે ને. આપણે જાપ કરવા છે, મેરસાગર કરવા છે. શું કરવા? આ સંસારની કઈ ઉપાધિ આવે તારતમ બોલો, મેરસાગર કરો, વિરહના પ્રકરણ કરો, એટલે બધી તકલીફો. વાહ ભાઈ વાહ. કઈ બ્રહ્મણામાં છીએ હજુ આપણે? એના માટે વાણી આવી છે. અરે પોતાના સ્વરૂપની પહેચાન કરવા માટે તારતમ આવ્યો છે. તારતમ કોઈ 6 ચોપાઈ નહીં. આ 18,758 ચોપાઈઓ એ આખો તારતમ. એટલે તારતમ વાણી કીધી આને મારા સાથીઓ. તેજ તારતમ જ્યોત પ્રકાશ કરું અંધેરી
સબકો નાશ, બધાની અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરી બધાને સમજાવવા માંગુ છું કે કેમ કરીને ભવસાગર પાર, કેમ કરીને માનવ જીવનનું આપણે ઉપયોગ કરી શકીએ, ક્યાં કરવો છે. બાકી તો ભય, નિંદ્રા, આહાર, મૈથુન એ તો કરીએ જ છીએ અને એમાં ને એમાં જીવન પૂરું કરી નાખશું. કશું તો વિશેષ માનવ તન, ઉત્તમ તન, ધનીજી કહે છે હીરા તન મળી ગયું, ઉત્તમ તન મળી ગયું, તને કંઈક તો ઉપયોગ કરી લે એનો. જલસા કરો, ખાઈ પીને મારા આરામ કરો, મજા કરી ગઈ. ધનનો અહંકાર કરો, નવો લુગડો પહેરી મસ્ત શિનગાર કરો જ. જેમ પણ દેહનો શિનગાર કરો છો એવો જ શિનગાર આત્માનો શિનગાર પણ કરી લો. જેમ દેહને સજાવીએ છીએ તો આત્માનો શિનગાર શું છે? મારા પરમાત્મા સાથેનો સંબંધ એ આત્માનો શિનગાર છે. પરમાત્માની પહેચાન એ આત્માનો શિનગાર છે. દેહને સજાઈએ છીએ તો આત્માનો શિનગાર બી કરી લઈએ ને. આત્માના શિનગારમાં ડૂબી જઈએ. કરું અંધેરી સબકો નાશ, અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો પ્રકાશ કરી બધાને પોતાના સ્વ સ્વરૂપની પહેચાન કે હું કોણ છું. આધ્યાત્મ જગતમાં જેને બી વિચાર પ્રગટે ને અને સૌથી પહેલો વિચાર એ આવે મેં કોણ. દેવચંદ્રજી મહારાજ 11મા વર્ષે जब भया वर्ष 11वां तब मन उपजो ए विचार मैं कौन, कहां से आया, कहां है मेरो भरतार. આપણને એવું નથી થતું? આપણને તો હાઈટ પોહેટ 70 થવાયો. આપણને નથી થતું મેં કોણ, मैं कौन. તું જનતી कहां से आया, फतेहपुर थी. હું કરવા? चर्चा કરવા. है मैं कौन, कहां से आया, कहां है मेरो भरतार. પોતાને પૂછો તો ખરા કે હું કોણ છું, ક્યાંથી આવી છું, મારો આત્માનો ધણી કોણ છે અને મારે એને પામવો, એને જાણવો, એની સાથે સંબંધ બાંધવો એ મારું લક્ષ્ય છે, એ મારું પરમ કર્તવ્ય છે. એ કરી લીધું તો ધન ધન, ના કરી શક્યા તો નિર્ફલ ગઈ જો રાત. આ અવતાર આપણો એડે ગયો. પણ આપણને તેમ છે કે કદાચ મરી જાઉં તો ફરી બીજો અવતાર તો મળવાનો જ છે ને. નથી એવું? પ્રાણનાજી વાણીમાં કીધું છે, હિન્દુ કહે મુએ પીછે હમ આવશી ફેર. આપણા મગજમાં તો એમ છે કે આ વખતે કદાચ આનું રાજ્યનું પોતાના આત્મકલ્યાણનો માર્ગ ન કરી શક્યા તો કઈ વાંધો નહીં, મારા પછી ફરી બીજી વખત માણસ નહીં બનીએ, એ વખતે કરી લઈશું. હું નાઈ જાય છે. આપણે ક્યાં ઉતાવળ છે કઈ ઉતાવળ? આપણે ઉતાવળ કોને છે? રાજજીને. આપણે ક્યાં ઉતાવળ? કઈ ચિંતા નહીં, જ્યારે જવાશે ત્યારે જઈશું. ને કઈ આગળ કયો તકલીફ છે? આપણે તો જલસા છે, કરો જલસા. तेज तारतम जोश प्रकाश, करूं अंधेरी सबको नाश. राजी कहते बधानो अज्ञानता रूपी अंधकार दूर करी ज्ञाननो प्रकाश करी पोताना स्वरूपनी पहचान करावीने पोताना निज स्वरूपमां जागृत करवुं ए मारुं परम लक्ष्य छे. આપણું બી એ લક્ષ્ય છે. રોજ પ્રતિજ્ઞા કરીએ છીએ એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિકો તો મેં અંગનાનાર. તો યાદ કરી લો ને, રાજી પ્રતિજ્ઞા કરાઈ છે આપણને. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિકો તો મેં અંગનાનાર. મને જે સુખ મળ્યું બીજાને પહોંચતું કરું તો હું ધણી તમારી અંગના કેવડાવવાને લાયક છું. બાકી મને અંગના કેવડાવવાનો અધિકાર જ નથી. હવે જેની પાસે જે હોય એ કરો. એવું થોડું છે કે બધાને અહીંયા બેસીને ચર્ચા કરે તો જ એ કામ કર્યું કહેવાય. રાજ્યમાંના કામની શોભા આપી છે એ કરીએ છીએ. અમને સુંદર કિરંતન ગાવાની શોભા આપી છે તો એ કરે છે. અમારા વિઠ્ઠલભાઈ આખા સાબરકાંઠામાં એકલા તબલા વગાડવાની શોભા આપી છે. આખા સાબરકાંઠામાં બીજો કોઈ મળે જ નહીં તમને. કેવો અહંકાર છે ને, મારા છે કોઈ નથી આવડતું. હે ડુંગરા ચડ. સુંદર સાજી રાજ્ય મને શોભા આપી છે.
અને જ્યારે એ વાત દિલમાં આવશે ને તો અત્યંત ગરીબી, નમ્રતા, શુક્રાના આવશે દિલમાં. મારા ધનીએ મને શોભા આપી, મારા ધનીએ મને એ પદ આપ્યું છે, ત્યારે મારા ધનીની સેવા કરવી છે. મારા ધનીનો સંદેશ ઘેર ઘેર પહોંચે એ માટે મારે કાર્ય કરવું છે. એ માટે મારા તનનો જ્યાં બી ઉપયોગ થાય એ મારે કરવો છે. પણ મારો સંદેશ મારા રાજ્યને જાહેર કરવાનું એ કામ મારું છે. રાજી કે છે, કરું અંધેરી સબકો નાશ. આપણી થઈ ને, આપણો અંધેરી દૂર થઈ કે હજી અંધેરી જ છે? જ્ઞાનનો પ્રકાશ થયો આપણામાં? ભાઈ કઈ પરિવર્તન આવે એવું લાગે છે? પરિવર્તન આવે તો કામનું, બાકી મારું બોલેલું નકામું, તમારું સાંભળેલું નકામું. પરિવર્તન આવે તો કામનું, બદલાવ આવે તો કામનું, બાકી પ્રકાશભાઈના પૈસા મોથે પડી જાય. હાચી મોથે જ પડે ને. આમાંથી એકનામાં જો પરિવર્તન ના આવે તો લાખોનો ખર્ચો માથે પડ્યો. સુંદર સાજી, એક આટલા બધામાંથી કોઈ એકને બી ચોટ લાગે ને તો પૈસા ઉગી નીકળ્યા. રમણભાઈની આત્મ ત્યાં ખુશ થઈ કે વાહ વાહ, મારા દીકરાએ કામ કર્યું ને એમાંથી એક આત્મ જાગૃત થઈ ગઈ. શાબાશ શાબાશ, એકમાં પરિવર્તન આવી ગયું, ઘણું દઈ ગયું. આપણે બલ કરીએ, સૌ બલ કરીએ, એક સાથે બલ કરીએ પોતાની આત્મ જાગૃતિ માટેનું.